એવી રાતે આઈને સપને આશીર્વાદ આલ દો, દીકરા ચિંતા ના કર, હું કુખાર મેલડી બેઠી છું. એટલે 2 વર્ષનું ચાર્જિંગ કમ્પ્લેટ. એટલે કોક ચડાવો તોય નહીં કહેવાય ભાઈ કેટલા ટાઈમ થી જાસ, ભાઈ 2 વર્ષ સારું નહીં થયું. એવું હોતું હોય, હું તો ફલાણી જગ્યાએ 3 મહિનામાં તો મને ગાડી આવી જઈ, એટલે પાછું એ મોઈ જાય. સારું વાત સાચી હશે, એટલે પણ 3 મહિનામાં ગાડી આવી જઈ. તો હમણાં મેં પેલી છોકરા રડવા વાળી વાત કરીને ઘૂઘરો આલ્યો, એવી રીત ગાડી આલી ઘૂઘરો આલીને માતાએ સમજાવી દીધો, ગોડા ડફોર બનાવ્યો મેલડીએ, હું આવું કહું છું. પણ જે સાચો ભક્ત હશે, જેના મારા શબ્દો આમ હૈયે વાગતા હશે ને, એને એવું કહું છું, એકદમ ગાડી નહીં આવે, એકદમ લાડી નહીં આવે, એકદમ પૈસા નહીં આવે, એકદમ સારો મોબાઈલ નહીં આવે. સમય એવો નબળો આવી જશે ને કે કદાચ ચપ્પલ પહેરવાય નહીં રે, છતાંય વિશ્વાસ રાખ્યો કે માં અમે ઓબો ગોટલી રોપી છે, માં અમને ઓબો થશે અને કેરી જ ખાવા મળશે, એના જગતમાં એવી કેરીઓ ખવડાવું ગોડા હું મેલડી. એટલે આવા બહુ હોય છે. એટલે આ તમને એક મારા પરથી વિશ્વાસ ના તૂટે ને, એના માટે આ પ્રવચન કરું છું કે વિશ્વાસ એક જ વખત થાય, એક જ વખત થાય. એક વખત તમારો વિશ્વાસ તૂટી જાય પછી ક્યારેય નહીં બંધાય, લખી રાખજો. એક માળા છે મણકાની, એક વખત તૂટી જાય ને વિખરાઈ જાય ને પછી એ મારા ચારે જોઈન્ટ થાય, જોડાય. તો આ વિશ્વાસ વસ્તુ એવી છે, એક વખત બંધાયો છે ને આચો વિશ્વાસ કે કુખાર મેલડી બેઠી છે, રામવારી મેલડી બેઠી છે, તો આ વિશ્વાસ એક જ વખત કોઈ નાની વાતે તમારું કામ નહીં થવાથી, મારા પ્રત્યે વિશ્વાસ તૂટી ગયો, કોઈના કહેવાથી, કોઈના કાન ભંભુરા કરવાથી, જો એક વખત વિશ્વાસ તૂટી ગયો તો ફરી ચારેય નહીં બંધાય, ફરી ચારેય મારી કૃપા નહીં મળે, નહીં મળે, નહીં મળે, લખજો. એટલે પ્રાર્થના કરો તો એવી કરજો કે માં તારા પ્રત્યે વિશ્વાસ ના તૂટે. એટલે હું તમારો વિશ્વાસ હાલક ડોલક હાલક ડોલક હાલક ડોલક થવા આવતો હોય અને એવા જ સમયગાળે એવો કંઈક પરચો આપી દો, એવી રાતે આઈને સપને આશીર્વાદ આલ દો, દીકરા ચિંતા ના કર, હું કુખાર મેલડી બેઠી છું. એટલે 2 વર્ષનું ચાર્જિંગ કમ્પ્લેટ, સપનું આવ્યું કે. એટલે સપને આવું છું કહું છું, એનું કારણ શું છે? તમારો વિશ્વાસ નહીં તૂટવા દેતી. ચમ વિશ્વાસ તૂટ્યા પછી નહીં થાય કોમ, રવિવાર ભરવાથી નહીં થતો, તમારા વિશ્વાસથી થાય છે ને. એટલે તમારા વિશ્વાસનું ધ્યાન રાખવું. એટલે કોકની વાતોમાં ના આવતા. હું રોજ કહું છું, મેં તો આટલા રવિવાર ભર્યા, મારું સારું ના થયું. એટલે નવા માણસને એવું વિચાર, હારા આણે 100 રવિવાર ભર્યા તોય આનું સારું નહીં થયું, તો આપણું થશે નહીં થાય. તો પેલો પાછો કે હેડો આપણે બીજે, પાછા ડાયરેક્ટ અહીંથી બારોબાર 2 કોન્ટેક્ટ કરીને બીજે જાય. અરે જાવ ને, મને શું વાંધો છે, મને કઈ ફરક પડશે? મને નહીં પડવાનો. પણ તમે આટલું બધું પરિશ્રમ કર્યું હોય, બેઠ્યું હોય, રવિવાર આયા હોય, આવો જો ખરો તાપ બેઠ્યો હોય, અને પછી છતાંય તે છેલ્લે નિરાશ થઈ કોકના કહેવા પર વિશ્વાસ તોડી અને જેમ તેમ કહીને જતા રહો, તો તમને દુઃખ નહીં લાગે ને? એનાથી 1000 ગણું મને મેલડીને દુઃખ લાગશે કે દીકરાને ધીરજ ના રહી, દીકરો હિંમત હારી ગયો, ધીરજ ના રહી. પણ જેની ધીરજ સાચી હશે, જેને ધીરજ જાળવી રાખી હશે ને, એને એવું કહું છું, જગતમાં હજુ કહું છું, એક વિશ્વાસ રાખજો. જગતમાં હું કુખાર મેલડી જેવું દેવ, જગતમાં વિશ્વાસનો દગો નહીં કરવો, આવું માતા બોલી. એટલે આવા કર્મો કરી અને રહેજો. તમે આ જે તે જીવ છે ને, અબોલા જીવ, તો કે મનુષ્ય બોલતા જીવ, એની કરવી, એની પર દયા ભાવના રાખવી. કોઈ ગરીબ છે, કોઈ દુખિયારો છે, કોઈ નોંધારો છે, કોઈ તમારા ફરિયા સોસાયટીમાં કોઈ રહેતું હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ દાદા એકલા રહેતા હોય, એમનો કોઈ ખવડાવવા વાળું ના હોય, એમનું કોઈ પૂછવા વાળું ના હોય, તો તમે કદાચ ભગવાનના છે એક અંશ, એની કુળદેવીના કદાચ એ દીકરા છે,
એમ કરી ભગવાને તમને એક અવસર આલ્યો, સેવા કરવાનો એક મોકો આપ્યો, તમારા ઘેર સારું 12 મહિને અનાજનો ભંડાર ભરી આલ્યો, તો થોડું એને ખવડાવવાથી તમારું ઓછું નહીં થાય, ઉપરથી ખવડાવવાથી હંમેશા વધશે, વેચવાથી વધા સિદ્ધાંત છે ધર્મનો. એટલે તમારા ફરિયા સોસાયટીમાં આજુબાજુ તમારા કોઈ ગામમાં તમારી નજરમાં આવે કે આ દાદા એકલા રહ્યા છે, આની આગળ પાછળ કોઈ રહ્યું નહીં, કાકા કુટુંબ કોઈ ધોન નહીં હાલતું, કોઈ ખવડાવવા વાળું નહીં, કોઈ ભાવ પૂછવા વાળું નહીં, કપડા એકના એક પહેરી રાખ્યા, તો કઈ નહીં, પણ આવી દ્રષ્ટિ પડે ને કે આની મદદ કરવા જેવી છે, તો તરત પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે ભગવાન હે નાથ, તમે મને કોઈ દુખિયારાનું કોઈ નોંધારાનો સેવા કરવાનો ભગવાન માતાજી મને અવસર મળ્યો, તારો આભાર એમ કરી અને કદાચ એની મદદ કરી જોજો. કદાચ જે નોંધારાનો આધાર કહે છે જગતમાં હું મેલડી બનું, અને એ નોંધારાનો આધાર તમે બની જાઓ, તમે મારા પ્રિય થઈ જાઓ. કહેવાય છે કે નોંધારાનો આધાર મેલડી, વાપર્યું છે ને? પણ જે વ્યક્તિ નોંધારા હોય એનો આધારમાં કદાચ થોડો સહયોગ તમે આલો અને થોડી તમે મદદ કરો, તરત દ્રષ્ટિ મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને, એના પેલા બાથમાં ઘાલી લઉં હું, એ મેલડી માતા કે દીકરા આધાર નોંધારાનો આધાર બનવા વાળી હું મેલડી, અને મારા ઉદ્દેશ ઉપર, એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારાનો આધાર બની અને કોઈની મદદ કરી, કોઈને ખવડાવ્યું, કોઈને કપડાં લઈ આલ્યા, કોઈને હારી કપડા ના હોય, પૈસા ના હોય તો કઈ નહીં, એને ખાલી આશ્વાસન આલો, કોઈ ફ્રૂટ આલો, કોઈ જ્યુસ આલો, ગમે તે એને તકલીફ હોય, કોઈ બીમાર હોય તેને દવાખાને લઈ જાઓ. એ છે ને એક ખાલી આશીર્વાદ કોઈ એવા વડીલના, કોઈ એવા નોંધારા પરિવારના ખાલી ખવડાવી જોજો, એના એક આશીર્વાદ મળશે, મારા 1000 આશીર્વાદ બરાબર રહેશે. આવું કહું છું, મારા કરતા વધારે પડશે. સમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો, તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં વાપરો ને તો ભગવાન રાજી રહે. પણ આજનો મનુષ્ય શું કરે? એમના કર્મો એવા દુખીશ કે અલે એના જે કર્મ હોય એને એ કર્મનો પસ્તાવો થતો જ હશે અને થયો જ હશે, પણ છતાં એ ભગવાનને કગરતો છે કે ભગવાન મારી આ જેવી દશા, આજ એક ટાઈમનો ખાવાનો રોટલોય નહીં મળતો, ભગવાન માફ કરો, જે તે ભૂલ થઈ હોય, જે તે ભૂતકાળમાં ખોટા કર્મો થયા હોય, એવો પાપ પોકાર ને તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણા કરે કે દીકરા ઓની મદદ કરજે જા. અને તમે એમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું, હું મારી મહેનતનું કમાવું છું, એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માંગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો જો આ રૂપિયાવાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ 5-25 વાપરતું નહીં હોય, એના ઘેર કાગડા એક અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુણ્યદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી, આવે તો જેના ઘરમાં આવું સેવા પુણ્યદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન માતાજી પ્રસન્ન રહે. પણ આજ તો પોતપોતાનું બધાન કરવું છે. મારું એકલાનું જ ઘર થઈ જાય, બાજુવાળાને ભલે ઝૂંપડું થયું, અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નાનું ઝૂંપડી રહ્યું પણ માં આનું થોડું હરખું વ્યવસ્થિત ઘર કરી આલા, ધારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બાંધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખે. આ તો એક દિવાલ હાથર બાજા હાથના, જો બાજુ વાળાએ સહેજ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને, આટલું જેનો એનો પગાઈ ના આવી રહેતો હોય, આટલી જગ્યા ભૂલથી બાજુ વાળાએ કદાચ અજાણતામાં ઉતાવળમાં હરખમાં બાજુ વાળાએ ભૂલથી આટલી જગ્યા દબાઈ લીધી, એમાં તો તરત જ કકરાટ ચાલુ કે ભાઈ અમારામાં આવશે. પેલો કહે છે કે હાર ભાઈ આટલામાં શું જવાનું છે તમારું, ના બનાવેલું તો નાક મારામાં આવશે,
ગમે તેવો સંબંધ હોય, હગો ભાઈ હોય તો તોડી નાખે સંબંધ. આ મારું છે ડેડ, તો પેલો કહે છે કે લે ભાઈ આટલી જગ્યા છે તો રવા દે ને, તને શું વાંધો છે, બનાવી દીધું તો કે ના તોડી નાખો. એમ કરીને એની જોડે હટ કરી, બાજી લડી, અને એટલી જગ્યા અંદર એવા બજ એવા લડન, પોલીસ કેસ થઈ જાય, કોર્ટ કચેરી કરી નાખે. એક આટલી જગ્યા હતી, એક આટલી જગ્યાની એની કોઈ કિંમત નહીં, પણ એ વટ બતાવવા, એ જગ્યા લેવા હાતર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ. પણ એ કયા દિશામાં જાય, કયા માર્ગમાં જાય પોતાને ખબર નહીં હોતી. કોઈ બાજુવાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય તો હાર ભાઈ લે મોજ કર જા, નહીં તમારા બાપનું નહીં એના બાપનું, આ તો ભગવાનનું છે, ધરતીના ધણીનું છે. ચો ઉપર ઉખાડીને જવાના છો, લડો છો આટલી જગ્યા. આ લડે કોણ? જાનવર, કૂતરા. એક કૂતરો હોય આ એરિયાના, બીજો કૂતરો આ એરિયામાં આવી જાય ને તો ભસા ભસ ચાલુ. આ શું ખોટું? તો તમે આવું જાનવરો જેવું કરો